મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 12 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ ધ બેઝિસ ઓફ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. ઇન્ટ્રોડક્શન. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ શું છે? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એ વેલ્ડિંગનો એક પ્રકાર છે જે પ્રેશર ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. અને જે મેટલને આપણે જોઈન કરવાની છે એના માટે જે હીટ રિક્વાયર્ડ છે એ શાના થ્રુ જનરેટ થાય છે? રેઝિસ્ટન્સ જે ઓફર થાય છે વર્કપીસ દ્વારા, જ્યારે ઇલેક્ટ્રિક કરંટને બે સરફેસની વચ્ચે આપણે પાસ કરાવીએ છીએ ત્યારે જે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થશે એ પોઈન્ટ ઉપર, જે બે મેટલ જે છે એના જે કોન્ટેક્ટ સરફેસ છે ત્યાં જે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થશે એ રેઝિસ્ટન્સના લીધે જે હીટ જનરેટ થશે એ હીટના થ્રુ અને જે ઇલેક્ટ્રોડના પ્રેશર છે એના થ્રુ જે વેલ્ડિંગ થશે એને આપણે શું કહીએ છીએ? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. એમાં કોઈ ફિલર મેટલ કે ફ્લક્સનો યુઝ થતો નથી, બરાબર. જે જોઈન્ટ થાય છે એ શાનાથી થાય છે? લોકલાઇઝ હીટિંગ અને પ્રેશર થ્રુ ઇલેક્ટ્રોડ, જે મેં વાત કરી એ હીટિંગ અને પ્રેશર. જે હીટિંગ થશે એ રેઝિસ્ટન્સ ઓફર થાય છે વર્કપીસથી એનાથી થશે, અને જે બે ઇલેક્ટ્રોડની વચ્ચે આપણે વર્કપીસને જકડી રાખીશું એના થ્રુ પ્રેશર આવશે, એટલે એના થ્રુ જે છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ થશે. તો કયા પ્રિન્સિપલ પર આ કામ કરે છે? જે મેં અત્યારે ડિસ્કસ કર્યું એ જ છે કે આપણે જ્યારે ઇલેક્ટ્રિક કરંટને બે મેટલ પીસીસની વચ્ચે ટ્રાન્સફોર્મ કરાવીએ, કે જે બે મેટલ પીસીસ છે એ એકબીજાની જોડે કોન્ટેક્ટમાં છે થ્રુ પ્રેશર, એટલે પ્રેશરથી આપણે બે મેટલ સરફેસીસને કોન્ટેક્ટમાં રાખેલી છે અને એમાંથી આપણે ઇલેક્ટ્રિક કરંટને જ્યારે પાસ કરાવીએ છીએ ત્યારે જે જુલ્સનો લો છે H=I²RT, એના પ્રમાણે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થશે જે બે મેટલ સરફેસીસ છે એના જોઈન્ટ ઉપર, અને એનાથી જે હીટ જનરેટ થશે એનાથી જે બંને મેટલના સરફેસ છે એ ઓગળશે અને જે આપણું વેલ્ડિંગ છે એ થશે. તો જુલ્સના લો પ્રમાણે H=I²RT, જ્યાં H છે એ હીટ જનરેટેડ છે જુલ્સમાં, I છે જે કરંટ આપણે પાસ કરીશું એ, R છે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે જે ઓહ્મ્સમાં છે, અને T છે ટાઈમ છે જે ટાઈમ માટે આપણે ઇલેક્ટ્રિક કરંટને ફ્લો કરાવીશું, બરાબર. તો જે હીટ છે ઇન્ટરફેસ જે થાય છે જે બે મેટલ સરફેસીસના પીસીસ છે ત્યાં જે ઇન્ટરફેસ થાય છે એ બે મેટલ પીસીસ છે ત્યાં આંગળી મેટલ પીસીસને એ સોફ્ટ કરી દેશે અને ફ્યુઝ કરશે, એટલે આપણું જે વેલ્ડિંગ છે એ ઇલેક્ટ્રોડના પ્રેશર વડે અને જે આ રેઝિસ્ટન્સ છે એના વડે બોન્ડિંગ થઈને જે આપણું જોઈન્ટ છે એ રેડી થશે. તો આ જે છે તમે જોઈ શકો છો ફિગર તમે દેખાશે એ રેઝિસ્ટન્સ વેલ્ડિંગની છે. અહીંયા તમને આ બે ઇલેક્ટ્રોડ દેખાશે કોપરવાળા, એમાં જે આ તમે જોઈ શકો છો બે મેટલ છે એને આ પ્રેશરથી બંને ઇલેક્ટ્રોડના પ્રેશરથી આપણે હેલ્ડ કરી રાખ્યું છે, અને જે આ સિંગલ ફેઝ પાવર સપ્લાય છે એનાથી હાઈ એમ્પિયર કરંટને આપણે પાસ કરીએ છીએ, અને જે અહીંયા આ જે દેખાય છે તમને વેલ્ડ નગેટ, ત્યાં આગળ હીટ જનરેટ થશે અને જે હીટ છે એનાથી જે મેટલ છે એ ઓગળશે અને જે પ્રેશર છે બંને ઇલેક્ટ્રોડનું એના થ્રુ આપણું વેલ્ડિંગ કમ્પ્લીટ થશે, બરાબર. હવે આના એ સ્ટેપ્સ છે. સૌથી પહેલા આપણે મેટલ શીટ જે છે એનામાંથી જો ઓઇલ, રસ્ટ કે પેઇન્ટ હોય એને રિમૂવ કરવાનું છે. પછી જે બે વર્કપીસ છે એને બે ઇલેક્ટ્રોડની વચ્ચે મૂકવાનું છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મશીનમાં. પછી આપણે જે ઇલેક્ટ્રોડ છે એનું એ જે અમુક પ્રેશર છે એનાથી બંને જે પીસીસ છે એને આપણે અંડર પ્રેશર ક્લોઝ કોન્ટેક્ટ કરાવવાનું છે, અને એમાંથી પછી હાઈ એમ્પિયર કરંટ જે 2000 થી 10,000 એમ્પિયર સુધી હોઈ શકે છે એને શોર્ટ ડ્યુરેશન 0.1 થી 0.5 સેકન્ડ માટે પાસ કરાવવાનું છે, બરાબર. હવે આ જે પાસ કરાવીશું એટલે હીટ જનરેટ થશે અને જે મેટલ જે પીસીસ છે એ લોકલી મેલ્ટ થશે અને વેલ્ડ નગેટ જે આપણે પ્રીવિયસ ફિગરમાં જોયું એ જનરેટ થશે, બરાબર. પછી આપણે કુલિંગ થવા દેવાનું છે, જે કરંટ ફ્લો છે એને સ્ટોપ કરી દેવાનું છે, અને જે ઇલેક્ટ્રોડનો પ્રેશર છે એ પ્રેશરમાં જ આપણે જે મોલ્ટન મેટલ જે થઈ હશે એને સોલિડિફાય થવા દેવાનું છે, એટલે એનાથી જે આપણું જોઈન્ટ છે એ સ્ટ્રોંગ બનશે, બરાબર. હવે આ જે પ્રિન્સિપલ પર ડિફરન્ટ જે બીજી બી પ્રોસેસીસ છે જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં આવે છે, જે રીતે સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ અને બટ વેલ્ડિંગ, તો આ બધા છે એ રેઝિસ્ટન્સ વેલ્ડિંગના ટાઈપ્સ છે. હવે જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે એની કઈ કઈ એપ્લિકેશન્સ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો ઓટોમોટિવ બોડી મેન્યુફેક્ચરિંગ છે, એમાં આપણે જે તમને ખ્યાલ હશે કે કાર પેનલ્સ છે એમાં આપણે સ્પોટ વેલ્ડિંગ છે એમાં યુઝ થાય છે.
પછી શીટ મેટલ ફેબ્રિકેશનમાં પણ રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો યુઝ થાય છે. એરપ્લેન અને રેફ્રિજરેટર બોડીઝમાં પણ યુઝ થાય છે. ને જે વેલ્ડિંગ જે વાયર મેસીસ ટ્યુબ અને સ્મોલ કમ્પોનન્ટ્સ છે એ બધાના જે વેલ્ડિંગ જે આપણે કરીએ છીએ એમાં રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો યુઝ થાય છે.